ત્યારે એ પણ વર્ષોથી એક્ઝામ્સ કન્ડક્ટ કરાવતા હતા, પણ એક નામ આવે દિનેશ દાસા સરનું, અને એના પછી જીપીએસસીની જે છે એ ઓથેન્ટિસિટી, ક્રેડિબિલિટી અને એની વિશ્વસનીયતા જે પણ ગણવું હોય એ તમામ વસ્તુઓની અંદર એક ચેન્જ આવે. ઘણા બધા લોકો એવું કહે છે કે ગાંધીનગરની અંદર અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓનો ક્રેઝ વધી ગયો, ઘણા બધા લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે, ગુજરાતમાં કદાચ બેકારી વધી ગઈ એટલે આટલા યુવાનો આવી ગયા. પણ એનું એક મજબૂત રીઝન કદાચ હું એ માનું છું કે જીપીએસસીની વિશ્વસનીયતા વધી ગઈ ને એના કારણે લોકો તૈયારી કરવા માટે લાગી ગયા. અને ઓલ ક્રેડિટ ગોઝ ટુ ધ હેડ ઓફ ધ ઇન્સ્ટિટ્યુશન એટ ધેટ ટાઈમ. અને એમની જ લીડરશિપમાં જે તે વખતની જીપીએસસી મેં પણ ક્લિયર કરી છે. અહીંયા 10-15 સવાલો પૂછાય અને સવાલોના આધારે જે મને કોમન કન્સેપ્શન, મિસકન્સેપ્શન, કન્ફ્યુઝન જે પણ ગણી શકાય એ જે જાણવા મળે એ મારા અનુભવના આધારે આપના વચ્ચે મૂકવા છે. આમ તો ઘણી બધી સ્પીચીસમાં ઓલરેડી કહી દીધું છે, પણ ફરીથી આજે આપ અહીંયા આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત છો. સૌથી મોટો પ્રશ્ન જે આવે છે એ છે લેંગ્વેજનો, રાઈટ? કઈ લેંગ્વેજમાં વાંચવું, કઈ લેંગ્વેજમાં તૈયારી કરવી, કઈ લેંગ્વેજમાં જવાબ લખવો. સી, ટુ બી અ બ્યુરોક્રેટ, ટુ બી અ સિવિલ સર્વન્ટ, language is just a medium. Language is not a criteria to pass the exam. In the sense કે હું આજે કેટલું સારું ગુજરાતી બોલી શકું છું કે કેટલું સારું અંગ્રેજી બોલી શકું છું એના આધારે એક ઓફિસર બનાવવામાં નથી આવતા. ઓફિસરની જે રિક્વાયરમેન્ટ સરે કીધી કે બી એન ઓફિસર ઓર ફ્રોમ ધ બિગિનિંગ ઓફ યોર પ્રિપેરેશન, એની એકમાત્ર લાયકાત એટલી હોવી જોઈએ કે એ જે વિચારે છે અથવા એ જે સમજે છે એ પોતાની ભાષામાં ક્લિયરલી સામેવાળાને સમજાવી શકતા હોવા જોઈએ. એ ઇંગ્લિશ હોય, ગુજરાતી હોય કે હિન્દી હોય, ડઝન્ટ મેટર. સો ફોર એક્ઝામ્પલ, તમારામાંથી ઘણા બધા એવા છે કે જે હોલિવૂડ મૂવીઝ જોવા ગયા હોય ક્યારેક, બરાબર? હોલિવૂડ મૂવીઝ જોઈને આવ્યા હોય થિયેટરમાંથી, પછી એનો ફ્રેન્ડ એને પૂછે કે સ્ટોરી લાઈન શું છે, તો આઈ એમ પ્રીટી મચ શ્યોર કે તમે ઇંગ્લિશમાં તો સમજાવવાના નથી. તમે એને તમારી ગુજરાતીમાં જ કહેવાના છો કે આ મૂવીમાં આ કન્ટેન્ટ છે. એક્ઝામ ઇઝ લાઈક ધેટ ઓનલી. તમે અગર કોઈ કન્સેપ્ટ વાંચી લો છો, કોઈ કન્સેપ્ટ સમજી લો છો, તો એ કન્સેપ્ટને તમે ગુજરાતીમાં સમજાવો, હિન્દીમાં સમજાવો કે ઇંગ્લિશમાં સમજાવો, ડઝન્ટ મેટર. સરે જેમ કીધું કે ઘણી બધી જગ્યાએ તમે ઇંગ્લિશ ટર્મિનોલોજીનો પણ ઉપયોગ કરી શકો જેથી તમે તમારી વાતને વધારે સારી રીતે સમજાવી શકો. એન્ડ દેટ વોટ વી ડુ. આપણે જે ડેલી વ્યવહારમાં જે ભાષા વાપરીએ છીએ એ કોઈ શુદ્ધ ભાષા તો વાપરતા નથી. એની અંદર તમામ લેંગ્વેજીસનું મિક્સચર હોય છે અને વી ટ્રાય ટુ એક્સપ્લેન. સો મેક ઇટ વેરી ક્લિયર કે તમારું પ્રિપેરેશનનું મીડિયમ ગમે તે હોય, તમે જે ભાષાની અંદર પોતાની જાતને ક્લિયરલી એક્સપ્રેસ કરી શકો છો એ જ ભાષામાં તમારે જવાબ લખવાના છે. એમાં કન્ફ્યુઝન એવું આવે કે હું નક્કી કઈ રીતે કરું, તો તમે એક પ્રશ્ન ઉઠાવો અથવા 5 પ્રશ્નો ઉઠાવો અને 5 પ્રશ્નોના જવાબ તમે ઘડિયાળ લઈને બેસી જાઓ, એકવાર ગુજરાતીમાં લખો, એકવાર ઇંગ્લિશમાં લખો અને પછી તમે જાતે જ જજ બનીને બંનેના આન્સર્સની ક્વોલિટી ચેક કરો અને જુઓ કે આટલા સમયમાં હું કયા લેંગ્વેજમાં મારું સારું આઉટપુટ આપી શક્યો છું. પરફેક્ટ તો આવવાનું નથી. એકવાર નક્કી કર્યું કે ગુજરાતીમાં લખવું છે, પછી ગુજરાતીમાં પ્રેક્ટિસ કરતાં કરતાં તમે નિયર પરફેક્શન પહોંચી શકો. એકવાર નક્કી કર્યું કે ઇંગ્લિશમાં લખવું છે, તો ઇંગ્લિશમાં પ્રેક્ટિસ કરતાં કરતાં પહોંચી શકો. પણ જે 10 માણસો મળે 10ને આપણે એક જ પ્રશ્ન પૂછતા જઈએ કે હું ગુજરાતીમાં લખું કે ઇંગ્લિશમાં લખું, ત્યાર સુધી એક્ઝામ નજીક આવી જશે. પ્રિપેરેશન કઈ લેંગ્વેજમાં કરવી? જે લેંગ્વેજમાં તમને બેસ્ટ રિસોર્સિસ અવેલેબલ હોય. ઘણા બધાને, ખાસ કરીને આપણે ગુજરાતીઓને ઇંગ્લિશનો ડર હોય છે, રાઈટ? કે આમાં તૈયારી કરવી કઈ રીતે? પણ શરૂઆત કરવી પડશે. યુ હેવ ટુ સ્ટાર્ટ. એનસીઆરટી બીજા ધોરણની, ત્રીજા ધોરણની, ચોથા ધોરણની લઈને બેસવું પડશે. એના પાછળ 4 મહિના, 5 મહિના, 6 મહિના આપવા પડશે. બાળક પેદા થઈને તરત દોડવા લાગી જાય એ શક્ય નથી. એટલે તમારે પહેલા એક બુકની અંદર કદાચ 50 વખત ડિક્શનરી ખોલવી પડે, બીજા ચેપ્ટરની અંદર કદાચ 40 વખત ખોલવી પડે, 10મા ચેપ્ટર પર પહોંચતા પહોંચતા કદાચ એવું બને કે તમારે 10 વાર ડિક્શનરી જોવી પડે. પણ એ જોવી તો પડશે જ. એનાથી જો ફ્રસ્ટ્રેટ થઈ જઈશું તો ઇટ્સ નોટ ગોઈંગ ટુ વર્ક. એટલે ઇટ્સ અ ગેમ ઓફ પેશન્સ કે તમે કેટલી ધીરજ સાથે તમારી તૈયારીમાં આગળ વધી રહ્યા છો. અને એમાં સૌથી મોટું ક્રિટિકલ ફેક્ટર એ છે કે યુ સ્ટાર્ટ કમ્પેરિંગ યોર સેલ્ફ વિથ અધર્સ, અને ત્યાંથી પ્રોબ્લેમ સ્ટાર્ટ થાય છે. યસ ઓર નો? પેલા આટલા ચેપ્ટર્સ વાંચી લીધા, પેલા આ બુક વાંચી લીધી, પેલા ડીડી બાસુ પણ વાંચી લીધી છે, સુભાષ કશ્યપ પણ વાંચી લીધી છે, મારી હજુ લક્ષ્મીકાંતમાં ફાંફા છે. પણ દરેકની રિક્વાયરમેન્ટ, દરેકની કેપેસિટી અને દરેકનું કેલિબર અલગ અલગ છે. UPSC or GPSC is not asking for your expertise. Make it very clear.
એમને જો એક્સપર્ટ્સ જોઈતા હોત તો ક્વોલિફિકેશન પીએચડી રાખ્યું હોત, તમે બધા હું હજુ પણ કોલેજમાં હોત. એટલે તમે તો છો જ. પણ કહેવાનો મતલબ એ છે કે અ સિવિલ સર્વન્ટ શુડ નો સમથિંગ ઓન એવરીથિંગ રાધર દેન નોઈંગ એવરીથિંગ ઓન સમથિંગ. રાઈટ? બિંગ અ પોલીસ ઓફિસર, હું જ્યારે ફિલ્ડમાં હોઉં અને કોવિડ આવે તો એ વખતે મેડિકલની બેસિક ટર્મિનોલોજી અને મેડિકલ ક્ષેત્ર વિશે મને થોડોક આઈડિયા હોય તો આઈ કેન કોઓર્ડિનેટ ઇઝીલી વિથ ધ હેલ્થ ડિપાર્ટમેન્ટ. એના માટે મારે કોવિડના વાયરસની ટર્મિનોલોજીમાં જઈને ક્યાંથી એનું ઓરિજિન થયું છે અને શું એનું જીનેસિસ છે એ બધું જાણવાની મારે જરૂર નથી. બટ બિંગ અ સિવિલ સર્વન્ટ આઈ શુડ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ જે હેલ્થ ડિપાર્ટમેન્ટવાળા મને કહી રહ્યા છે. આ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ તમને આપું છું. આજે હું એઝ અ પોલીસ ઓફિસર અગર 108ના સેન્ટરમાં જઈને વિઝિટ કરું છું અને એ લોકો મને કોઈ એક્સપ્લેનેશન આપી રહ્યા છે તો આઈ શુડ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ કે સિસ્ટમ કઈ રીતે કામ કરે છે. એના ડેપ્થમાં જઈને રોગીઓ વિશે અને એની ટ્રીટમેન્ટ વિશે મારે જાણવાની જરૂર નથી. સો જ્યારે પણ તમે પ્રિપેરેશન કરો છો, ઘણા બધા લોકો એટલા ઇમોશનલ થઈ જાય કે એક ટોપિક ગમી જાય તો એની પાછળ એટલા લાંબા થઈ જાય. મને કોન્સ્ટિટ્યુશન બહુ ગમે પણ ભાઈ એમાં ઇકોનોમી પણ પૂછાવાનું જ છે. સો મેક ઇટ વેરી ક્લિયર કે જ્યારે પણ તમે પ્રિપેરેશન કરો છો ત્યારે તમારું જે બેલેન્સ છે એ ક્યારેય તૂટવું ના જોઈએ. સો આઈ ગેસ અબાઉટ લેંગ્વેજ અને મીડિયમ દેર શુડ બી નો કન્ફ્યુઝન. અને તમારે કયું લેંગ્વેજ રાખવી છે અથવા કયું મીડિયમ રાખવું છે એના બેસ્ટ જજ તમે પોતે છો. ડોન્ટ ગો એન્ડ આસ્ક એવરીબડી. અગર મારી એક્ઝામ પેટર્ન તમે જોશો તો ગુજરાતી માધ્યમમાં ભણ્યા પછી, ઇંગ્લિશમાં કોલેજ કર્યા પછી, ઇંગ્લિશમાં પ્રિપેરેશન કર્યા પછી, ગુજરાતીમાં પેપર લખ્યા વિથ ગુજરાતી મીડિયમ ગુજરાતી લિટરેચર એઝ ઓપ્શનલ અને ઇંગ્લિશમાં ઇન્ટરવ્યૂ આપ્યો. સમજાય છે? તો આ બધું કંઈ એમને હવામાં ના ઈચ્છા થઈ ગઈ કે આમ કરવું છે આમ કરવું છે એવું નથી. આઈ ન્યુ કે હું મારી જાતને બેસ્ટ કઈ જગ્યાએ એક્સપ્રેસ કરી શકું છું. મને ખબર છે કે યુપીએસસીમાં એજ લેવા માટે તમારું એથિક્સ અને એસેનું પેપર જે છે એ વધારે રિલેવન્ટ છે બિકોઝ જીએસમાં તમામનો માર્ક્સ લગભગ સેમ આવતા હોય છે કારણ કે બધા એક જ સોર્સિસમાંથી ભણીને આવતા હોય છે. તો અગર મારે મારા આઈડિયાઝને વધારે ક્લિયરલી એથિક્સ અને એસેમાં એક્સપ્રેસ કરવા છે તો હું સીબીએસસી મીડિયમના જે સ્ટુડન્ટ્સ મારા કોમ્પિટિશનમાં છે એમના કરતાં મારા ગુજરાતી મીડિયમમાં હું વધારે સારી રીતે લખી શકીશ. એન્ડ દેટ્સ વેર આઈ ડિસાઇડેડ કે હું ગુજરાતી મીડિયમમાં જવાબ લખીશ. બીજું એના પાછળનું લોજિક એવું હતું કે મારો ઓપ્શનલ પણ ગુજરાતી લિટરેચર છે તો મારા તમામ પેપર પછી ગુજરાતી ભાષામાં જ લખવાના થશે. ત્રીજો લોજિક એવો હતો કે ફોર એક્ઝામ્પલ GS1ની આપણે વાત કરીએ, લેટ્સ ટેક હાઇપોથેટિકલી કે એમાં 15,000 પેપર્સ જે છે એ લખાયા છે GS1ના ઓવરઓલ 15,000 કેન્ડિડેટ્સે એક્ઝામ આપી છે. એ 15,000માંથી મોસ્ટ પ્રોબેબલી 13,000 એવા હશે જે ઇંગ્લિશમાં હશે. યસ ઓર નો? 2,000 જે છે એ વર્નાક્યુલર લેંગ્વેજીસમાં વેચાતા કદાચ એવા 50 પેપર હશે કે જે ગુજરાતીમાં લખાયા હશે. મેન્સનો લોજિક શું છે? અબો એવરેજ માર્ક્સ લાવવાના છે, 50%થી ઉપર માર્ક્સ. તો મારે જે કોમ્પિટિશન કરવાનું છે ખાલી પેલા 50માં જ છે કે 50 કરતાં હું થોડું સારું લખ્યું છે તો મારા અબો એવરેજ માર્ક્સ આવી જશે. કારણ કે ગુજરાતીમાં જે ઇવેલ્યુએટર છે એ ઇંગ્લિશના તો જોવા જવાનું નથી કે આના આન્સરની ક્વોલિટી શું છે. તો પેલા 50માં અગર હું થોડું હટકે લખું છું તો બાય ડિફોલ્ટ બીજાને 4 મળે છે, મને 5 મળશે. બધાના એક એક ભેગા કરતા કરતા હું આમ બી આગળ આવી જઈશ. દેટ વોઝ માય કેલ્ક્યુલેશન, માય સિમ્પલ કેલ્ક્યુલેશન. ગુજરાતી લિટરેચરની જ્યારે આપણે પ્રિપેરેશન કરતા હતા ત્યારે મને ખબર છે કે આખા ગુજરાતના ગુજરાતી લિટરેચરવાળા ક્યાંથી વાંચે છે. મેં એના સિવાયની 10 બુક્સ બીજી વાંચી લીધી અને એમાંથી જે હાઇલાઇટિંગ પોઈન્ટ્સ હતા એની અલગ નોટ્સ બનાવી લીધી અને ગોખી લીધા. હવે જે પણ પ્રશ્ન આવે એના જવાબમાં હું પેલા અલગ પોઈન્ટ્સથી શરૂઆત કરું એટલે એક્ઝામિનર લાગે ના વધારે જાણે છે. કારણ કે મને ખબર છે કે બાકી બધા કઈ બુકમાંથી લખવાના છે, કારણ કે બધા ક્યાંથી પ્રિપેરેશન કરે છે એવરીબડી નોઝ. આમાંથી કેટલા છે ગુજરાતી સાહિત્ય સાથે સંકળાયેલા છે અથવા ગુજરાતી સાહિત્યની તૈયારી કરી રહ્યા છે? ઓકે, તો કહેવાનો મતલબ એ છે કે ધીસ ઇઝ એન એક્ઝામ. ટેક ઇટ એઝ એન એક્ઝામ. ડોન્ટ મેક ઇટ એઝ અ ક્વેશ્ચન ઓફ સક્સેસ, ફેલ્યોર, લાઈફ એન્ડ ડેથ.
આપણે અત્યાર સુધી જે ટ્રિક્સ એન્ડ ટ્રેડ્સથી એક્ઝામ્સ ક્લિયર કરતા આવ્યા છે એ જ ટ્રિક્સ એન્ડ ટ્રેડ્સ આમાં યુઝ કરવાના છે. અબો એવરેજ કઈ રીતે પહોંચવું, સિમ્પલ ફંડા. ઘણા બધા પ્રિલિમ્સની પાછળ એટલા ગાંડા થઈ જાય છે. મને એમ કહો કે 200માંથી તમે 180 લાવશો કે 150 લાવશો કે જસ્ટ 1 માર્ક્સથી તમે કટ ઓફ ક્લિયર કરશો, તમારા અને બીજા કેન્ડિડેટ્સમાં શું ફરક રહેવાનો છે? કંઈ જ નહીં. મેન્સ તો બધાએ સરખી જ લખવાની છે અને પેલા માર્ક્સ ક્યાંય ગણાવવાના નથી. તો હું શું કામ એટલી મજૂરી કરું કે હું પ્રિલિમ્સ પાછળ એટલો પ્રેશર નાખું કે મારી મેન્સની અથવા ઇન્ટરવ્યુની પ્રિપેરેશન કોમ્પ્રોમાઇઝ થાય? એવરી ટાઈમ મેં જ્યારે પણ પ્રિલિમ્સના પેપર્સની પ્રેક્ટિસ કરી છે ત્યારે મારો ટાર્ગેટ એક જ હતો કે મારે 120 ક્રોસ કરવા છે. સિમ્પલ ફંડા. જ્યાં નથી થતા તો કેમ નથી થયા, અને જ્યાં થઈ ગયા છે તો કયા કયા પોઈન્ટ્સ મેં ધ્યાનમાં રાખેલા અને થઈ ગયા છે, આ બે વસ્તુ એનાલિસિસ કરીને પેપરને સાઈડમાં મૂકી દેવાનું. થર્ડ કોમન મિસ્ટેક પીપલ ડુ ઇઝ કે જ્યારે પણ પેપર આવે છે જે તે એક્ઝામનું અને પછી એમાં સાઈડમાં કોર્નર ક્વેશ્ચન્સ ઘણા બધા આવે એટલે આપણને ડર લાગે કે યાર આટલા બધા કોર્નર ક્વેશ્ચન્સ હું કઈ રીતે પ્રિપેરેશન કરીશ, એટલે આ રેફરન્સ મટીરિયલ ને પેલું રેફરન્સ મટીરિયલ ને પછી પાછો ઢગલો થઈ જાય. પણ ડોન્ટ યુ કન્સિડર કે એ જે કોર્નર ક્વેશ્ચન્સ છે એ બધા માટે જ કોર્નર ક્વેશ્ચન્સ છે? તો એવરેજ તો નીચે જ જવાનું છે ને બધાનું. પણ પ્રોબ્લેમ એ થાય છે કે એ કોર્નર ક્વેશ્ચન જોઈને આપણે એટલું કોર્નર વાંચવા લાગીએ છીએ કે સેન્ટર ભૂલી જવાય છે. એટલે પછી બીજી એક્ઝામમાં સાવ બેસિક પૂછાયું તો આપણને ખબર ના હોય કે આ ક્યાંથી આવ્યું. એટલે મેક ઇટ વેરી ક્લિયર કે આ એક્ઝામ્સમાં તમારે જે કરવાનું છે તમારું બેસિક્સ અને તમારું કરંટ અફેર્સ, આ બે જ વસ્તુઓ કરજો. કોર્નરના કદાચ 10 ક્વેશ્ચન છૂટી જશે તો બી તમે પ્રિલિમ્સ ક્વોલિફાઈ થઈ જશો, પણ એ કોર્નરના 10 ક્વેશ્ચન કરવામાં જો સેન્ટરના 30 છૂટી જશે તો ના મેન્સમાં મેળ પડશે ના ઇન્ટરવ્યુમાં. ક્લિયર છે? સો યોર બેસિક્સ એન્ડ યોર કરંટ અફેર્સ શુડ બી ધ ઓનલી થિંગ જે તમારું કોન્સ્ટન્ટ રહેવું જોઈએ. અને મેં કીધું એમ કે ભાવનાઓમાં આવીને આપણે પ્રપોર્શન્સ ચેન્જ નથી કરવાનું. જે જેટલું વાંચવાનું છે એટલું જ વાંચવાનું છે ને એને એટલું જ રિવાઇઝ કરવાનું છે. અવોઇડ એક્સપર્ટ ઓપિનિયન્સ. આ એક સલાહ મને મારા કહેવાય ને કે જૂના ઓફિસર્સ દ્વારા આપવામાં આવેલી કે અગર તું દિલ્હી જાય છે તો સ્ટે અવે ફ્રોમ ગ્રુપ ડિસ્કશન્સ. એન્ડ આઈ રિલિજિયસલી ફોલોડ દેટ. જ્યાં પણ ગ્રુપ ડિસ્કશન ચાલતું હોય મારા હેડફોન મૂકીને સાઈડમાં નીકળી જાઉં. બિકોઝ કોઈક કદાચ 4 વર્ષથી પ્રિપેરેશન કરે છે, કોઈક 5 વર્ષથી પ્રિપેરેશન કરે છે, કોઈક 7 વર્ષથી પ્રિપેરેશન કરે છે અને કોઈક મારા જેવા છે જે પહેલી વાર પ્રિપેરેશન કરે છે. તો જે 4 વર્ષ 5 વર્ષથી પ્રિપેરેશન કરે છે એના કન્ટેન્ટમાં, એની અન્ડરસ્ટેન્ડિંગમાં અને મારી અન્ડરસ્ટેન્ડિંગમાં ડેફિનેટલી ડિફરન્સ રહેવાનો છે. અને એ જોઈને પછી આપણને કોમ્પ્લેક્સ ફીલ થાય કે હું ક્યારે પહોંચીશ અહીંયા. તો તમારે 5 વર્ષમાં પહોંચવું છે કે ક્લિયર કરવું છે તમારે નક્કી કરવાનું છે. વિથ ડ્યુ રિસ્પેક્ટ ટુ એવરીબડી હુ ઇઝ પ્રિપેરિંગ, આઈ જસ્ટ વોન્ટ ટુ ટેલ યુ ઇઝ કે તમારી જાતને અને તમારા નોલેજને તમારી ક્લેરિટીને તમારે બીજા સાથે કમ્પેર નથી થવા દેવાની. આઈ એમ પ્રેટી મચ શ્યોર અને સર વિલ ઓલ્સો એગ્રી કે જેટલા લોકો સિલેક્ટ થાય છે અને એની કમ્પેરમાં જેટલા લોકો સિલેક્ટ નથી થતા, એ સિલેક્ટ નથી થતા એવા ઘણા બધા લોકો એવા હશે કે જેમનું નોલેજનું કન્ટેન્ટ જે લોકો સિલેક્ટ થયા છે એમના કરતાં વધારે હશે. એન્ડ આઈ કમ્પ્લીટલી એગ્રી વિથ દેટ. તો વોટ ઇઝ દેટ ડિફરન્સ કે જે પેલાને સિલેક્ટ કરાવે છે અને પેલા કદાચ સિલેક્ટ થતા રહી જાય છે? દેટ ઇઝ ક્લેરિટી ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ વે ઓફ એક્સપ્રેશન. તમે જે સમજ્યા છો અને તમે કેટલી સારી રીતે એક્સપ્રેસ કરી શકો છો, બિકોઝ તમારી પાસે લિમિટેડ સ્પેસ છે અને લિમિટેડ ટાઈમ છે. અને એમાં આપણે અઢળક આખી દુનિયાનું વાંચીને જઈશું, શું નાખવું શું ન નાખવું એ નક્કી કરવામાં જ ટાઈમ જતો રહેશે. એટલે મારા જેવું રાખવાનું, થોડું વાંચીને જવાનું, થોડું જ લખીને આવવાનું. પણ એવું હોવું જોઈએ કે બીજા કરતાં થોડું અલગ હોય. એટલે ભીડ સે હટકે આપની પહેચાન બનાવવાની જે વાત છે ને એ એક્ઝામમાં કમ્પ્લીટલી લાગુ પડે છે. કારણ કે યુપીએસસીની વાત કરીએ તો કદાચ 8-9 લાખ લોકો એક્ઝામ આપતા હોય છે, એમાંથી આપણે 1000માં આવવાનું છે. બીજી વસ્તુ જે મેં હમણાં જોયું, ઘણા બધા લોકો એવી વાત કરી કે યુપીએસસી જીપીએસસીની તૈયારીમાં, તો પણ આઈ વુડ લાઈક ટુ ટેલ યુ કે ડોન્ટ મિક્સ ધ પ્રિપેરેશન. If you are for UPSC, stay for UPSC. If you are for GPSC, stay for GPSC. હું યુપીએસસીની તૈયારી કરીને જીપીએસસી આપું ને એમાં મેળ ન પડે એટલે પાછો યુપીએસસી પર આવું, અથવા જીપીએસસીની તૈયારી કરીને યુપીએસસી આપવા જાઉં,
ઇટ્સ નોટ ગોઈંગ ટુ વર્ક. તમે અગર સિલેબસ જોશો, સિલેબસ ડિફરન્ટ છે. પેપર પેટર્ન જોશો, પેપર પેટર્ન ડિફરન્ટ છે. પ્રિલિમ્સ એઝ વેલ એઝ મેન્સ અને ઇન્ટરવ્યુની પેટર્ન પણ ડિફરન્ટ છે. એટલે જે પોસ્ટ માટે યુ આર ટ્રાઇંગ, મેક ઇટ વેરી ક્લિયર કે યુ આર ટ્રાઇંગ ફોર દેટ ઓનલી. ફોર મી યુપીએસસી વોઝ ધ ઓનલી ટાર્ગેટ, બટ એ જ વખતે જીપીએસસી આવીને મેં આપી દીધી. રાઈટ? બટ બાય ગોડ્સ ગ્રેસ કદાચ મારું ભાષા પર પકડ કદાચ પ્રાથમિક કે માધ્યમિક શાળાથી જ સારી છે, ગુજરાતી અને ઇંગ્લિશ પર, તો એ એસે અને લેંગ્વેજના પેપરના આધારે હું જીપીએસસી તારી ગયો. પણ મારા જીએસના તમે પેપર્સ જોશો તો એમાં તમને ઘણા બધા બ્લોક ખાલી મળશે, જ્યાં ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતનો ભૂગોળ, ગુજરાતનું અર્થશાસ્ત્ર પૂછાયું છે એ ક્વેશ્ચન્સ મેં લખ્યા જ નથી, બિકોઝ એ પ્રિપેર જ નથી કર્યા. બટ બિકોઝ ઇંગ્લિશ, ગુજરાતી અને એસીમાં કમાન્ડ સારો હતો અને ગુજરાતી લિટરેચર મારો ઓપ્શનલ હતો અને એ વખતે એ સંદર્ભના ક્વેશ્ચન્સ પૂછાયા હતા અને મેં લખી દીધા ને આઈ કુડ ક્લિયર ઇટ. બટ એના માટે મેં મારી યુપીએસસીની પ્રિપેરેશન ક્યારેય કોમ્પ્રોમાઇઝ નથી કરી. એટલે આઈ વુડ જસ્ટ રિક્વેસ્ટ યુ કે તમે ડેપ્યુટી કલેક્ટર બનવા માંગો છો તો ડોન્ટ લુક એટ યુપીએસસી એટ ઓલ. તમે ડીવાયએસપી બનવા માંગો છો તો ડોન્ટ લુક એટ યુપીએસસી એટ ઓલ. હા, અગર તમે આઈએએસ બનવા માંગો છો, ફોરેન સર્વિસમાં જવા માંગો છો, આઈપીએસ બનવા માંગો છો, દેન ડોન્ટ લુક એટ જીપીએસસી એટ ઓલ. કારણ કે દરેક એક્ઝામની રિક્વાયરમેન્ટ અલગ છે ને. એટલે આપણે ગુજરાતનો બેસિક જે ફંડા છે, ઘણી બધી જગ્યાએ હજુ પણ મને એસ્પિરન્ટ્સ મળતા હોય છે અને કહેતા હોય છે કે પહેલાં મામલતદાર બની જઈએ, પછી ડેપ્યુટી કલેક્ટર બનીએ, પછી કલેક્ટર બનીએ. તો સરકાર આમ બી બનાવશે 20-25 વર્ષ પછી. પણ એવો ક્યાંય નિયમ નથી કે તમારે કલેક્ટર બનવા માટે પહેલાં મામલતદાર બનવું પડે, અથવા આઈએએસ બનવા માટે પહેલાં મામલતદારની એક્ઝામ પાસ કરવી પડે. બંને એક્ઝામની રિક્વાયરમેન્ટ અલગ અલગ છે. મેં પહેલાં પણ મારી સ્પીચમાં કીધું છે કે આઈએએસ, આઈપીએસ અથવા તો જે ક્લાસ 1 ઓફિસર્સ છે દે આર ફોર પોલિસી મેકિંગ. નીચેના જે ઓફિસર્સ છે દે આર ફોર પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન. સો બંને જોબ્સની રિક્વાયરમેન્ટ અલગ અલગ છે. જ્યારે પેલાને કહેવામાં આવે છે કે તારે આ પ્રોગ્રામ્સનું આ પ્રમાણે ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે, તો એની પાસે કોઈ સ્કોપ નથી કે એમાં અમેન્ડમેન્ટ સૂચવી શકે. અને ઉપર બેઠા છે એમનું કામ છે કે એ પોલિસીને કઈ રીતે અમેન્ડ કરવી ને એમાં શું એડ કરવું ને શું બાદ કરવું. સો સ્ટેચ્યુ ઓફ યુનિટી કેટલું ઊંચું છે અને કોણે બનાવ્યું છે અને એની ડિઝાઇન કોણે કરી છે અને એમાં કેટલું મેટલ વપરાયું છે, દેટ ઇઝ ધ ક્વેશ્ચન ઓફ ક્લાસ 2, ક્લાસ 3. બટ સ્ટેચ્યુ ઓફ યુનિટીની રિક્વાયરમેન્ટ શું છે અને કલ્ચરલ અથવા તો હિસ્ટોરિકલ અથવા જિયોગ્રાફિકલ સિગ્નિફિકન્સ શું છે, દેટ ઇઝ ધ ક્વેશ્ચન ઓફ યુપીએસસી એન્ડ જીપીએસસી ક્લાસ 1. એટલે એક્ઝામ્સની રિક્વાયરમેન્ટ અલગ અલગ છે તો એની પ્રિપેરેશન અલગ અલગ હોય. એટલે એક જે ફંડા આપણે રાખીએ છીએ કે આજે આનું ફોર્મ આવ્યું તો ભરી દીધું, કાલે પેલાનું ફોર્મ આવ્યું તો ભરી દીધું, પછી પેલાનું ફોર્મ ભરી દીધું, પછી મારી તો એક એક્ઝામ જ નીકળતી નથી. પ્રશ્ન તો થશે ત્યાં. ક્લિયર છે? યસ ઓર નો? સો મેક ઇટ વેરી ક્લિયર કે આપણે જ્યાં પહોંચવું છે એ ડેસ્ટિનેશન આપણું ક્લિયર હોય તો કઈ ગાડી લેવી એની સમજ જલ્દી આવી જશે. અત્યારે ટ્રાફિકમાં છું એટલે ગાડીઓની વાત વધારે કરીશ. બટ વિથ ધીસ મારે જે કન્ક્લુડ કરવું છે, સોરી આઈ હેવ અ મીટિંગ ટુ અટેન્ડ એટલે નીકળવું છે આપની વચ્ચેથી. પણ વેન આઈ એમ ઇન્ટરેક્ટિંગ વિથ યુથ, જ્યારે દેશના અને રાજ્યના યુવા વર્ગ સાથે સંવાદ કરું છું ત્યારે ઘણી બધી વસ્તુઓ છે જે આપના ધ્યાને મૂકવી છે. અને અત્યારે જ્યારે આપ પ્રિપેરેશન ફેઝમાં છો, જ્યારે આપ તૈયારી કરી રહ્યા છો અને તમે જ્યારે મેઇન્સના આન્સર રાઇટિંગની વાત કરતા હો અથવા ઇન્ટરવ્યૂના આન્સર્સની વાત કરતા હો, ત્યારે તમારું જે ગાઇડિંગ ફેક્ટર છે અથવા તો ગાઇડિંગ ટોર્ચ છે એક જ છે, દેટ ઇઝ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. કોઈ પણ પ્રશ્ન, આ મારી સ્ટ્રેટેજી પણ હતી અને તમને પણ કહું છું કે કોઈ પણ પ્રશ્ન જે મેઇન્સમાં આવે છે અથવા ઇન્ટરવ્યુમાં આવે છે, જરૂરી નથી કે એનો જવાબ તમે હા કે નામાં જ આપો. તમારે એ સિચ્યુએશનને કોન્સ્ટિટ્યુશનલ વેલ્યુઝ અને કોન્સ્ટિટ્યુશનલ આઈડિયોલોજીસ સાથે મૂકી, જક્સ્ટાપોઝ કરી એન્ડ તમારે ડિસાઇડ કરવાનું છે કે આમાંથી કયો રસ્તો લઈ શકાય. ઇન્ટરવ્યુની અંદર પણ તમને પૂછવામાં આવે જ્યારે ક્વેશ્ચન, ત્યારે ઇટ્સ નોટ નેસેસરી કે તમે એને યસ કે નોમાં જ જવાબ આપો. You can start with your own ideas and then justify with the constitutional values. Yes or no? Yes. જરૂર નથી કે બધા જ અહીંયા બેઠા છે બધા જ યુપીએસસી અથવા જીપીએસસી કરે, અને યુપીએસસી જીપીએસસી ક્લિયર કરવી એ સફળતાનો માપદંડ પણ નથી. ટ્રસ્ટ મી, લાઈફ આફ્ટર દેટ ઇઝ મચ મોર ડિફિકલ્ટ. than it used to be.
But yes, it gives you an opportunity to serve your nation in a better capacity. એવું બધું જો વિઝન સાથે આવતા હો કે દુનિયા બદલી નાખવી છે તો એ મેળ નથી પડવાનો. પણ એટલીસ્ટ તમે જ્યાં પોસ્ટેડ છો અને તમારી નીચેનો જે વ્યક્તિ છે તો ભારતનો નાગરિક છે તમારી પાસે આવે છે ત્યારે એ એટલીસ્ટ એક રિલીફ સાથે પાછો જાય કે ના મારી વાત અધિકારીએ સાંભળી છે અને એનાથી બનતું જે થશે એ કરશે. બસ આટલું જો સેટિસ્ફેક્શન લોકોને આવવા લાગે તમારી પાસે આવીને, યુ હેવ ડન યોર વર્ક. ઘણી બધી વાર પ્રિપેરેશન દરમિયાન પણ ઘણા બધા ડિમોટિવેશન આવશે. ઘણા બધા લોકો એવું કહેવાવાળા પણ મળશે કે તારાથી નહીં થાય. એ એટલા માટે એવું કહે છે કારણ કે એમનાથી નથી થયું. સો જસ્ટ લિસન ટુ ધેમ, અવોઇડ ધેમ એન્ડ ફોકસ ઓન યોર ગોલ્સ. Because the world or the human society in large will only value the success. એના પહેલાં કોઈ ભાવ નહીં પૂછે. રાઈટ? એટલે મેક ઇટ વેરી ક્લિયર કે તમે જ્યાં છો એ તમારો ગોલ્ડન પીરિયડ છે. આ એજ એવી છે કે જ્યાં ડિસ્ટ્રેક્શન્સ પણ ઘણા બધા છે પણ એની સામે ઓપોર્ચ્યુનિટીઝ પણ એટલી જ છે. યુઝ ધોઝ ઓપોર્ચ્યુનિટીઝ. અગર તમે ઇન્સ્ટાગ્રામ વાપરી રહ્યા છો ડઝન્ટ મેટર, પણ જેટલા પેજીસને ફોલો કરી રહ્યા છો, ગુજ્જુ જ્ઞાન કે વોટ એવર ઇટ ઇઝ, એની સાથે સાથે પીએમઓ અને સીએમઓ અને પીઆઈબી અને પીઆરએસના પેજીસ પણ ફોલો કરશો તો કદાચ જે 10 મિનિટ તમે ઇન્સ્ટાગ્રામ પર જાઓ છો એમાંથી 5 મિનિટમાં તમે કંઈક નોલેજ લઈને પણ ત્યાંથી બહાર આવશો. સો બિંગ અ પક્કા ગુજરાતી, તમારી એક મિનિટ તમે જ્યાં ઇન્વેસ્ટ કરો છો ત્યાંથી તમે શું લઈને આવી શકો, દેટ એટીટ્યુડ અગર ઇફ યુ કેન ડેવલપ તો એમાંથી ઘણું બધું અચીવ કરી શકશો. લાસ્ટમાં તમારા જે ગોલ્સ છે એ ગોલ્સ તરફ લાગેલા રહો. મેં કીધું એમ કે આપણે કંઈ બધા જ સરહદ પર જઈને લડવાની જરૂર નથી, પણ એટલીસ્ટ જ્યારે ગાડી લઈને નીકળીએ છીએ ત્યારે હેલ્મેટ પહેરીને સીટ બેલ્ટ બાંધીને રાઈટ લેન પર જઈએ. Believe me, after working in Ahmedabad after 3 months and working in traffic department, આપણે જેટલી લાઈવ્સ કોવિડમાં ખોઈ છે એટલી દર વર્ષે રોડ્સ પર ખોઈ રહ્યા છે. બટ એ 12 મહિનામાં સેપરેટેડ આંકડો છે એટલે આપણને એટલું રિયલાઇઝ નથી થતું. ઘણી બધી વખતે જ્યારે હું રોડ પર ઊભો હોઉં અને પૂછું કે ભાઈ કેમ હેલ્મેટ વગર જાય છે અથવા રોંગ સાઈડમાં કેમ જાય છે, તો જવાબ મળે બસ અહીંયા 100 મીટર જ જવું છે. તમારામાંથી કેટલા લોકો ડ્રાઇવિંગ કરે છે? ઓલમોસ્ટ બધા. યસ. હું એવું નહીં પૂછું કે કેટલા હેલ્મેટ પહેરીને અથવા તો સીટ બેલ્ટ પહેરીને કરે છે, પણ એટલું ખાલી પૂછવું છે કે આમાંથી કેટલા એવા છે કે જેને પોતાના ડ્રાઇવિંગ પર કોન્ફિડન્સ છે કે હું રિઝનેબલી સારું ચલાવી શકું છું. રિઝનેબલી એવું નહીં કે એક્સપર્ટ પ્રો લેવલ, પણ હું મારું સ્કૂટી બાઇક અથવા ગાડી લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકું છું. થોડો ઉપર હાથ કરો એટલે દેખાય. યસ. હવે આમાં રાખો રાખો રાખો. આમાંથી કેટલા એવા છે જેને સામેવાળાના ડ્રાઇવિંગ પર કોન્ફિડન્સ છે? This is the exact reason why you should wear helmet and seat belt. કારણ કે તમે તો 100 મીટર જવા નીકળ્યા છો કે દૂધની થેલી લેવા નીકળ્યા છો, પણ પેલો જે ડમ્પર વાળો અથવા ગાડી વાળો જે ફૂલ સ્પીડથી આવે છે એને ખબર નથી કે તમે દૂધની થેલી લેવા નીકળ્યા. અને એની અંદર ઘણી બધી લાઈવ્સ જતા અને ઘણા બધા પરિવાર ઉજળતા જોઈએ છે. એટલે ઓન બિહાફ ઓફ અમદાવાદ પોલીસ, અમદાવાદ ટ્રાફિક પોલીસ, વી રિક્વેસ્ટ યુ કે તમે જ્યારે રોડ પર છો ત્યારે અને તમારા ફેમિલીવાળા જ્યારે રોડ પર છે ત્યારે એટલીસ્ટ સેફ્ટી ગિયર્સનો ઉપયોગ કરશો તો ઘણી બધી એવી. મારું જ એક્ઝામ્પલ લઈ લો. યુપીએસસી વખતે જ્યારે જતો હતો બાય ગોડ્સ ગ્રેસ બચી ગયો, બાકી વખતે મેં હેલ્મેટ નહોતું પહેર્યું તો આજે આપની સાથે ના હોત. રાઈટ? પણ કહેવાનો મતલબ એ છે કે જિંદગી એવી ઓપોર્ચ્યુનિટી દરેક જગ્યાએ દરેકને નથી આપતી. એટલે વેન એવર યુ આર ઓન રોડ, પ્લીઝ એન્શ્યોર દેટ યુ આર વેરિંગ સીટ બેલ્ટ, હેલ્મેટ and following all the rules and regulations for your safety as well as for the safety of others. And this will be your contribution to the society. Right? BRTS lane ને અવોઇડ કરીએ, રોંગ સાઈડ ડ્રાઇવિંગ અવોઇડ કરીએ, SG હાઈવે પર કટમાં ઊંધા થઈને ના વળીએ,
ટ્રિપલ સીટ્સ પર ના જઈએ. યસ, સ્કૂલમાંથી જ્યારે બાળકો છૂટે ત્યારે ઘણા બાળકો ઊંધા બેસીને જવાની જીદ કરતા હોય છે, અને અમે જ્યારે ઊભા રાખીએ ત્યારે એની મમ્મી કહે કે જીદ કરે છે. મેં તો એ નાનું બાળક છે, કરશે. તમે મોટા છો, તમારે સમજાવવાનું છે. તો એ પછી કે બેટા સે સોરી. પ્રોબ્લેમ જ આજે બીજાની ભૂલમાં એને સોરી કહેવડાવી છે. પણ with this I have a meeting. Sorry, અહીંયાથી પ્રેસ થઈ ગયું છે. I have a meeting to attend, so I'll take your permission. But once again, thank you for inviting me here and wish you all the very best.